નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે તારીખ માર્ચ મહિનાની 3જી તારીખ, જ્યારે આપણે આજે વાત કરી રહ્યા છીએ ત્યારે ઉનાળુ તલનું વાવેતર જ્યારે આ વર્ષે મોટામાં મોટા પાયાની અંદર મોટામાં મોટા રેકોર્ડ બ્રેકની અંદર જ્યારે થઈ રહ્યું છે અથવા તો થઈ ચૂક્યું છે અને હવે તલના ઉગાવા પણ નીકળી ચૂક્યા છે, ત્યારે ક્યાંય ને ક્યાંય ઉનાળા તલ માટે અમારી આગળ જ્યારે પૂછપરછ આવી રહી હતી, વોટ્સએપ દ્વારા મેસેજમાં પણ આ પૂછપરછ આવી રહી છે, જ્યારે અમારી શોપની ઉપર જ્યારે ખેડૂતો રૂબરૂ મુલાકાતે આવે છે ત્યારે પણ પૂછપરછ આવી રહી છે કે જ્યારે જે ખેડૂતોને વહેલા વાવેતર થઈ ચૂક્યા છે તલના અને ઉગાવા નીકળી ચૂક્યા છે, તો જે બીજું ત્રીજું કે અથવા જે ચોથું પિયત છે એ ક્યારે આપવું એની સમસ્યા લઈ એનો પ્રશ્ન લઈને અમારી પાસે માહિતી માંગી રહ્યા છે. ખેડૂત મિત્રો, આજે એ પ્રશ્નને દ્વારા એવું અમને જણાય છે કે ભાઈ બધા જ ખેડૂત મિત્રોને આ અસમંજસ હશે કે તલીને જે ત્રીજું પિયત છે, જે ઉગી ગયા પછીનું પહેલું પિયત છે એવું પણ આપણે કહી શકીએ, તો એ ક્યારે આપવું જોઈએ અને કેવી રીતે આપવું જોઈએ. ખેડૂત મિત્રો, ક્યાંય ને ક્યાંય ખેડૂતો જે છે એ ઉતાવળ કરે છે કે જે ત્રીજું પિયત જલ્દીમાં જલ્દી આપી અને એને ગ્રોથ લેવડાવવો છે, જલ્દી તલીને આપણે મોટી કરવી છે, ખુમાશમાં લાવવી છે અને ફ્લાવરિંગ લગાડવું છે. પણ ખેડૂત મિત્રો, જ્યારે આપણી તલી ઉગી ગયા પછી આપણે જે પિયત આપતા હોય એની અંદર ડૂબી ન જાય, જો એ એટલી હાઇટની થઈ ગઈ હોય, એટલી મોટી થઈ ગઈ હોય, માનો કે 6 પાંદડે કે 8 પાંદડે થઈ ગઈ હોય, તો જ પિયત આપવું જોઈએ, નહીતર બહુ ઉતાવળ ન કરવી જોઈએ. ખેડૂત મિત્રો, નહીતર થશે એવું, પીળી તલી જે છે એ પીળી પડવાનો પ્રશ્ન આવે છે અને ક્યાંય ને ક્યાંય સુકારાનો પ્રશ્ન મોટો આવતો હોય છે. એટલે ખોટી ઉતાવળ ન કરતા જ્યારે આપણે ઉગી જાય અને જ્યારે 2 પાંદડે આપણી તલી હોય છે ત્યારે ખેડૂત મિત્રો ગ્રોથ ન થવાનું કારણ એક એ હોય છે કે એની નીચે પાનની નીચેના ભાગમાં જ્યારે મોલો મચ્છી અથવા જ્યારે કાંઈ પણ કોઈ પણ પ્રકારના કીટકો જ્યારે નીચે બેસી અને પાનની અંદર જ્યારે રસ સૂસતા હોય ત્યારે ગ્રોથ અટકી જતો હોય છે. ખેડૂત મિત્રો, 2 પાન હોય છે એટલે એની નીચે આપણને દેખાતું પણ નથી કે કેટલા આપણા જે મોલો મચ્છીને ચોટેલી હોય છે અને લાગેલી હોય છે અને રસ સૂસતી હોય છે, એના માટે આ ગ્રોથ રોકાયેલો પણ હોઈ શકે છે. એટલે ખેડૂત મિત્રો, આપણે કરવાનું એ છે કે શરૂઆતની અંદર જ્યારે તલ 2 પાંદડે હોય ત્યારે 1 અઠવાડિયાની કે 10 દિવસની અંદર જ્યારે 1 થી 2 સ્પ્રે આપણે ટૂંકા ગાળાની અંદર ગ્રોથ માટે અને જે કીટકો લાગેલા છે, મોલો મચ્છી લાગેલી છે, એમના માટે જો આપણે સ્પ્રે લઈ લેશું તો ખૂબ સારા પરિણામો મળશે. આપણો ગ્રોથ પણ અટકશે નહીં, જલ્દીથી તલીમાં નવા પાન નીકળશે, ગ્રોથ થશે, ગ્રીનરી આવશે અને જલ્દીમાં જલ્દી આપણે પિયત આપી શકીશું. ખેડૂત મિત્રો, કીટકનાશકો માટે શું વાપરવું એના માટે તો આપ સર્વે ખેડૂત મિત્રોને જાણ જ છે અને આપણે ઘણા બધા આગળના વિડીયોની અંદર પણ વાત કરી ચૂક્યા છીએ. પણ અત્યારે જો કાંઈ વાપરવા જેવું બેસ્ટ મોલિક્યુલ હોય અને બધી જ તમામ પ્રકારના ચૂસિયા સાફ કરે એવી જો કોઈ પ્રોડક્ટ હોય તો એ છે ટોલ્ફેન પ્રાઇડ. કોઈ પણ કંપનીનું ટોલ્ફેન પ્રાઇડ પ્રતિ પંપ 50 ml નાખી અને 16 ગુઠાના 1 વીઘા દીઠ 3 થી 4 પંપ જો આપણે તલીની અંદર કરી દઈશું તો ખૂબ જ સારા પરિણામો મળશે. અને એમની સાથે આપણે જે ગ્રોથ રેગ્યુલેટર જે પ્રોડક્ટો PGR પ્રોડક્ટ આવે છે, કોઈ પણ તમે એમની સાથે લઈ શકો છો. મોનોકોટોફોસ પણ લઈ શકો છો, તુલસી એગ્રીવેટનું જે જીગરી કરીને આવે છે એ પણ લઈ શકો છો, 25-25-25નો જે ગ્રેડ આવે છે જેની અંદર NPK અને મિક્સ માઇક્રોન્યુટન આવે છે એ પણ લઈ શકો છો, અને ગ્રેડ 4 જે આવે છે જેની અંદર સૂક્ષ્મ તત્વો આવે છે તમે એ પણ લઈ શકો છો. કાંઈ ને કાંઈ આ સાથે રાખી અને શરૂઆતની અંદર જો 1 થી 2 સ્પ્રે સારા આપણે આ રીતે હળવા સ્પ્રે કરી દઈશું તો ખેડૂત મિત્રો જલ્દી વિકાસ થશે અને મોલો મચ્છી પણ નહીં લાગે, તો આપણે જલ્દીમાં જલ્દી પિયત આપી શકીશું. અને ખેડૂત મિત્રો, ખાસ આપણે જે ઉનાળુ તલની વાત છે ત્યારે અત્યારે જ્યારે યુટ્યુબ ચેનલના માધ્યમથી ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતોની પણ માહિતી આપના સમક્ષ આવતી હોય છે, ઘણા બધા એગ્રીકલ્ચર કરેલા ભાઈઓની પણ તમારી સમક્ષ માહિતી આવતી છે, કૃષિ યુનિવર્સિટીના જે સાહેબો છે એમના દ્વારા પણ આપણે તમારા સુધી માહિતી આવતી છે. બધા જની માહિતી સાચી અને સચોટ હોય છે. ક્યાંય ને ક્યાંય અનુભવ કરી અને તમારી સમક્ષ માહિતી મૂકવાના આ બધા જે પ્રયત્નો થઈ રહ્યા હોય છે અને આપણે એ બધાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે ખેડૂત મિત્રોને ક્યાંય ને ક્યાંય આપણે જે સારી ઉપયોગી અને ઉત્પાદનલક્ષી જે માહિતી આવે છે એમના દ્વારા જે આપણા ખેડૂત ભાઈઓને માહિતી આપવામાં આવે છે, તો એ બદલ પણ આપણે સર્વ ભાઈઓનું પણ આપણે અહીંયા આભાર વ્યક્ત કરીએ છીએ. અને ખેડૂત મિત્રો, અમારો હેતુ એવો હોય છે ક્યાંય ને ક્યાંય ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આવે, ક્યાંય ને ક્યાંય આપણે ભૂલ ન થઈ જાય. અને ઉનાળુ તલ જે છે આપણે ખાસ વાત કરીએ છીએ એનું આપણે જમીનની તાસીર પ્રમાણે પણ પિયત આપવું જોઈએ અને
જ્યારે આપણે ઉગ્યા પછી જે પિયત આપીએ છીએ, જો બહુ ઉતાવળ હોય, જમીન સુકાઈ ગઈ હોય, તો આપણે જે પાણીનો પ્રવાહ છે એને ધીમો કરતા ક્યારા જે હોય છે એને આપણે 2 ક્યારાની અંદર જો પાણી આપશું તો પાણીનો પ્રવાહ ધીમો જશે અને આપણે જે તલી છે એ ડૂબી નહીં જાય, જેના કારણે પીળી પણ નહીં પડે અને સુકારો પણ નહીં આવે. જો બહુ જ આપણી જમીન સુકાઈ ગઈ હોય, ગ્રોથ રોકાઈ ગયો હોય અને ઘણા બધા દિવસો થઈ ગયા હોય અને હવે આપણી જમીનની તાસીર અને હવામાન પ્રમાણે એવું લાગી રહ્યું કે પિયત આપી દેવું જોઈએ, તો આ પ્રકારે જો પિયત આપશું તો ક્યાંય ને ક્યાંય આપણને નુકસાની થતી અટકશે. ખેડૂત મિત્રો, આગળના સમયમાં જ્યારે ફ્લાવરિંગ લાગશે, બૌઢા બેસશે, દાણો ચડશે, ત્યારે કેવી રીતે પિયત આપવા જોઈએ, કેવા ખાતરો આપવા જોઈએ, કેવા ઉપરથી વોટર સોલ્યુબલ ખાતરો આપવા જોઈએ, કેવા કીટકનાશકો આપવા જોઈએ અને જેના દ્વારા આપણને ઉત્પાદન વધારેમાં વધારે મળી શકે એના માટે શું આપણે એની ઉનાળુ તલની અંદર આપણે ટ્રીટમેન્ટ લેવી જોઈએ, એવી ને એવી માહિતી લઈ અને તમારા સમક્ષ અમે હાજર થતા રહીશું. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત. ખેડૂત મિત્રો, સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક આપી દેજો. ખેડૂત મિત્રો, આ ઉનાળુ જે તલ છે એ આપણે હવામાન, આપણી જમીનની તાસીર અને પાણી ઉપર ખૂબ જ મોટું આધાર રાખતા હોય છે, તો ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું જોઈએ. ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક આપી દેજો, જેથી કરીને આ જે વિડીયો છે, અમારી જે માહિતી અમે અહીંયાથી આપી રહ્યા છીએ એ તમારા સુધી વહેલીમાં વહેલી તકે પહોંચી શકે. આજની વાતમાં રજા આપશો. નમસ્કાર.